આ તરફ પંચમહાલના કાલોલમાં બુટલેગરના ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। અલવા ફતેપુરી ગામની દૂધ મંડળીમાં બુટલેગરે આતંક મચાવ્યો। દૂધ મંડળી પર આવીને રંગીત રાઠોડ નામના બુટલેગરે ઉત્પાત મચાવ્યો। પોલીસને હપ્તો આપું છું તેવું કહીને રંગીત રાઠોડે મંડળીના ચેરમેનને ધમકાવ્યો અને બુટલેગરે દૂધ ડેરી ખોલશે તો મોટી બબાલ થવાની ધમકી આપી। આ ઉપરાંત બુટલેગરના ડરથી ચેરમેને મંડળી ન ખોલતા સભાસદોનું દૂધ બગડી ગયું। સાથે જ મંડળી ન ખોલતા અંદાજે 300 થી 350 લીટર દૂધ બગડી ગયું છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહિલાઓ ગ્રામજનોએ બુટલેગરની સામે કાર્યવાહીની માંગ કરી। રંગેતસિંહ છત્રેસિંહ રોજ સાંજે આવીને ધમલ કરે છે। બુટલીગર છે, કોઈને દૂધ ભરવા નહીં દેતો, ડેરી ખોલવા નહીં દેતો અને એવું કહે છે કે પોલીસવાળા મારા બધા ઓળખાણ છે, હું બુટલીગર છું, 70,000 રૂપિયા ભરણ ભરું છું, કોઈનું કંઈ ચાલવા નહીં દઉં, મારું જ ચાલશે એવું કહે છે। તો સાહેબ, આ દૂધ અમારું આટલું બગડ્યું છે, એ દૂધ અમારે શું કરવાનું? અમારો દૂધ પર છોકરો બધોનું અમારું ચલન એની પર ચલાવવાનું છે, તો પછી અમે બીજું શું કરીએ? બુટલેગર રંગીતસિંહ છત્રસિંહ આવીને મારા ફાધર રમેશભાઈ વિજયસિંહ સેક્રેટરીને ગમે તેવી ગારો બોલતા હતા અને એ એમ કહેતા હતા કે 70,000 ભરણ ભરું છું અને પોલીસવાળા મારા પૂટલા છે અને પોલીસવાળા મારું કંઈ ઉખાડી નહીં શકે અને તેથી તમને હું ગમે તેવી રીતે જેલમાં બંધ કરાવી દઈશ કે મારું ઘર રોડ ઉપર છે એટલે તમે ત્યાંથી નીકળશો એટલે તમને ગમે તેવી રીતે વાતરીને મારવાની ધમકી આપે છે। તેથી મારા પપ્પા ગભરાઈ ગયેલા। તેથી આજ સવારે ડેરી પણ નથી ચાલુ કરી અને 300-350 લીટર દૂધ બગડ્યું છે। એનું અમે શું કરીએ? આ દહીં બની ગયું છે ખાધું આવીને એમ કે મા બહેન હમણાં ગારો બોલે છે ચેરમેનને, તારી માને આમ કરું, તારી બેનને આમ કરું અને કયો મારો હારો ડેરી ખોલે એવો છે, તો એને બતાવું આજે ડેરી ખોલે તો કે ના નહીં, એવી ધમકી અમને આલે છે ચેરમેનને અને પોલીસવાળા બધા ફૂટલા છે અને માંસ મટન ખવડાવે, દારૂ પીવડાવે, એટલે બધું એમના જ થાય છે। પોલીસવાળા અત્યારે કોઈ એ પોલીસવાળા કશું કાર્યવાહી કરવા તૈયાર નહીં કે નહીં જોવા આવતા, એટલે એમને જ થાય છે, એમને કે ખાવા પીવાનું મળે।